હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 7:30 થયા અને મારી પાછળ તમે જો જમ્મુ કાશ્મીરમાં ઊભા હોય ને એવું કરીને મેલ્યો. અત્યારે વહેલા તમે જુઓ કેટલો બધો ધુમ્મસ મારી પાછળ તમે જો આખા ખેતરોમાં બધા ધુમ્મસથી ધુમ્મસ સવાઈ ગયો. અને કાલ તો કોઈ આવ્યો છે વરસાદ ને વાવાઝોડું ને બધું, એ ખેડૂતોને ટોટલી બધું નુકસાન જ છે. જો સવારમાં સુરત દાદા પણ દેખાતા નહીં, જો ચોખ્ખા દેખાય થોડા. અને તમે જો આ એટલો બધો ધુમ્મસ જરા જો ખેતરોમાં કશું દેખાતું જ નહીં. અત્યારે 7 વાગે હવા 7 થયા તો તે સતો જો મોયડો એ બચારો ઠરી ગયો હું રાતનો જો. તો આજે રોમાપીર બાપાની બીજ, તો આપણે બીજ ભરવા પણ જઈશું. રોમાપીર બાપાનો પણ તમને બ્લોગમાં દર્શન કરાવીશું. જો ને અમારે તો બધું અને રમણ ભમણ થઈ ગયું. જો ગોગા મહારાજનો મંડપ બધો એ રહી ગયો, તૂટી ગયું. સૌથી વધારે નુકસાન તમાકુમાં, એરંડા અને ઘઉંમાં બહુ જબરજસ્ત એવું નુકસાન થયું. પણ અમે જે મારો રોમાપીર કરે એ ખરું. દાડો બેસો દોવાનું ચાલુ કર્યું. પેલું ઓ પહેલું અમુક બોલો કરતા ટેહું કરતા હતા ને, હે બોલ્યા તો ખરા. બેસો બચારાનું ખરી જાય બચારા. જો વધારે વરસાદ આવ્યો ને એટલે આયા હતા તાડપત્રીઓ ધોકવા માટે. જો તાડપત્રી પાણી હું તમને બતાવું. જો હજી હાલ બોળો ભરેલો હું જો કેટલું બધું પાણી ભર્યું. જો જોયું કેટલું બધું પાણી ભરાઈ ગયું. જો આ ખાબોચિયા બધા ભરવાનો, પણ હાલ કશું કરવું નહીં. હમણાં આવીને મોડા આવી અને પછી ખોલીએ. તડકો નહેરાય એટલે જો કે આ તો જો કે તડકો નહેરાય એવું કોઈ લાગે એવું નહીં હાલ તો. પછી આમ જે થાય ખરું. લેડો જીએ ઘેર. કશું દેખાતું નહીં. દેખાય કશું? હા અમુક સાધન દેખાતું નહીં. જોજે ઓહો આટલું આપણે આવડા મોટા થયા ને ત્યાં સર્વિસમાં પહેલી વખત જોયું કે આવું બધું થયું હોય. એવું પહેલી વખત લઈને જાય તો દેખાતું નહીં. તો જો અત્યારે તળાઈ રહ્યા બટાકા વેફર. જો કે આજે સબીજ આપણે તો કોઈ દાડો અપ્પામાં કરતા નહીં. જય શ્રી કૃષ્ણ માતાજી, ભગવાન સારું કરજો. એ કર્યું અપ્પા અમારા વતીના, બરાબર. તે વેફર તળાયા. ત્યાં કોઈ ભાઈઓ વેફર પાડું હતા. બટાકો સસ્તો અત્યારે તો જે જગ્યાએ જઈએ ને એ જગ્યાએ ગામમાં આવો વેફર જ ઉકેલો હોય મોચોમાં. કારણ કે અત્યારે હું 8 રૂપિયા 10 રૂપિયા સસ્તો બટાકો. આપણે હાલ વગર અપાઈ જો વેફર ખાવા થાય. નાસ્તો જાણો હજી તો ત્યાં નાસ્તો કરવા બેઠા પણ ખેતરમાં શિખર હું દશા થઈ એ તો જોવા જા નહીં. પેલા એક વાર ધરાઈને ખાઈ લઈએ, નાસ્તો કરીએ અને પછી ખેતર જોવા જઈએ. હું કેવું કીધી આ તો ખોટું. કાંઠા થઈને ખાઈ લેવાનું, બરોબર. પછી જે થવાનું તું છે તો થઈ જ જશે ખેતર, બરોબર. આપણે જઈને કોઈ હમું કરવાના નહીં. શું કેવું તમારું? હા જો રસ્તામાં બાવળીઓ પડી ગયો અને નવરા કોટા રોડ ઉપર. જો કે અમે બાઇક લઈને આવ્યા, કોકનું બચાવવાનું બાઇક આવતું જતું જો કેટલા બધા કોટા. તો ફટાફટ સાફ કરી દઈએ. લેડો
ગમ ચોખ્ખો કરી રોડ જો ચોખ્ખો થઈ ગયો ને જો રોડ ઉપર જાળી ઝાડ પડી ગયો. આ ઘઉં 2 દિવસમાં વાઢવાના હતા અને વરસાદ આવી ગયો. જોકે બધા આવડ ને હવળ પડી જાય ને અમે દોણા થઈ જાય ઘઉંના કાળા મેશ. જો કેવું બધું થઈ ગયું ગંધાતું. અમે આ ઘઉં વાઢવાય ગમશી નહીં અને એટલી કોકરીઓ આવશે. કારણ કહું અમે બહેનું થયું ને એટલે ઘઉં વાઢતી વખત ચૂંટા હે ને એટલે અમે નવરી ઘઉંમાં કોકરીઓ આવશે આમાં. અને ઘઉંનો આખો કલર બદલાઈ જાય. પહેલાં જે હોનેરી હતો ને એ આખા અમુક કાળા થઈ જાય ઘઉં. તમારું કેવું? ઘઉં તો મસ્ત ઊભા હતા પણ વાવાઝોડાના બધા કોઈ ઓમ નમી જાન કોઈ ઓમ નમી જાન. જે થાય ખરું તારા અમે અઠવાડિયા વગર વઢાય નહીં. કારણ કહું ગારા જેવું નેચર થઈ ગયું. જમીન બધી નેચર ગારા જેવી થઈ જાય એટલે સીધો ઘઉં વાટતી વખત ચૂંટાઈ જાય. એટલે અમે એક અઠવાડિયું પાછી રાહ જોઈ. પછી જો તમાકુ એ વાટેલી પડી હ બધી પધળી જાય. જો એ ટોટલી બધું ખેડૂતોના વરસાદથી ભારે નુકસાન જ છે. એરંડા હતા ને ખાલી લાકડો ઉભો જો બધું જમીન સાફ થઈ ગયું. ખાલી એકલો લાકડો ઉભો એરંડોનો ઓઠા ઉભા મારો તો બધી જરી દેજો. એટલે બધું ખેતીમાં બધું આવું છે ભાઈ. જો સરકારી નોકરી કરતા હોય ને તો તમને વરસાદ ના નડે, તડકો ના નડે કે ઠંડી ના નડે. બરાબર. અને મહિનો થાય ને એટલે ડફ લેતા ખાતામાં પેમેન્ટ આવી જાય, સીધો મેસેજ પડે. અને અમારે તો આ મેસેજ પડવાની તૈયારી હતી. જો કે આ પાછું હોત તો વિસનગર જોત ગંજમાં અને ગંજમાં વેચી અને પછી ઘેર આવો તાણું મેસેજ પડો. તે મેસેજ ભગવાનને અમારે તો પાડી દીધો વહેલો. એટલે ખેડૂતોને આવું હો ભાઈ. ખેડૂતોની જિંદગી આવી છે જો. એટલે માટે મારું તો એમ કહેવું કે છોકરાને જેમ બને ને એમ ભણાવજો. વીઘો ના હોય તો આગો પાછો કરીને છોકરાને સારું શિક્ષણ આપજો, જેથી કરીને આવી બધી પરિસ્થિતિઓનો સામનો ના કરવો પડે. બરાબર. અને ઓફિસમાં બેઠા નોકરી કરવા થાય. વરસાદથી કોઈ રાજી હોય અત્યારે? તમે બોલો હિન્દુમાં કેવું બોલો કે રાજી થયા તમે? મન તો પણ રાજી રાખવું પડે. શું કરો લ્યો? કોઈ રોયા મેળ આવે? મારું મન કોઈ દાડો ઉદાસ હોતું નહીં. જો આખી દુનિયા જતી રહે ને તો મારું મન ઉદાસ નહીં રહેતું. ઉદાસ રાખીને કરવાનું હું મને એમ કહો. કોઈ આપણે ચિંતા કરીને ભગવાન આલવાના પાછું તાણ પર જીવનમાં ખુશ રહો. જો સાંભળ્યો? જીવનમાં ખુશ રહો સદાય. અને આવું બધું નાનું મોટું તો એવું તો બધું આયા જવાનું હતું. ભૂતેળો ને વરસાદ ને બધું ભાઈ. આમાં બધા બલાને પલિતાન લઈને ફરે તો ને કળયુગ છે. કળયુગમાં બધું થવાનું. જો કોઈ વધોય આવશે, વાવાઝોડા આવશે, વરસાદ આવશે. હા ખેડૂતોને તો હોક મારતો એ કેટલો મારીને મારા આપણે જોવું. ખેડૂત આપણે થાક છે કે એ થાક. એ ચકીફાઈ દાંતેડું જો પડ્યું. એ હારેડો. એ નાની મોટી તકલીફો તો આવવાની ના આવે. તાણ પછી ના એમાં ઘઉં વખત તો ચોથી આવે.
નહીં આવતો દર ગવાની સિઝનમાં દારૂ આવો ગવામાં તેલ ઓછું વેડું તમારું રોટલીઓમાં તેલ ઓછું જાય શું કહેવું ગીતી રોટલીઓમાં તેલ ઓછું વેડવું પડે વરસાદ આવે એટલે ભાઈ હું તેલ ઓછું વેડવું પડે કાઠું કોમ કરીને મેલ્યું પહેલું ને ઓય બેઠો કી બાથી વાટો કોહડો હા સારું તો મન તો ચોય લાગતું નહીં અલ્યા સારું લાગે વળી અમે હા તમને સારું લાગતું છે મન તો કશું સારું લાગતું નહીં ફરવાનું સારું લાગે જો સારું સારું ખાવાનું અને સારી સારી જગ્યાએ ફરવાનું એટલું મેઠું લાગે યા તાણ બીજા સારું નહીં લાગતું મન તો ચોક ફરવાનું મેલ્યો હોય ને રોમાપીર અલ્યા બીજ ભરવા આપણે કઈ જવું હા બપોરે બસ તમે તાર આવજો હું તો હેડ તો જઉં રોમાપીર આ ચાઈન નોખીને જઉં આજ તો જવું બાપાના દર્શન કરવા હેડતા પગપાળા લાવો દાંતેડું મારું લાવો આ ગોમથી રોમાપીરનું મંદિર 3 કિલોમીટર હૈડી આનંદપુરા હા કેવો હા કળિયુગ તો આવ્યો જો કોઈ દાડો તમાકુ આવ્યો એને કોઈ અડ અને આ ચાલ કાતરા તમાકુ ખાઈ ગયા બોલો હળો મારી પૂર્ણો વીઘો તમાકુ પીવાનું લાજ શરમ આવી ના 4 મહિનો કાતરા ઉઠલાઈ ગયા તમાકુ આમાં આ તો કોઈ મોને ના કે તમાકુ ખોય કાતરા કદી અને તમાકુ ખાઈ ગયા એટલે એ હારી હતી ને ના પણ એટલી તમાકુ હારી હતી એ પટાઈ દીધી ઓને ત્યાં કશું સારું રાખવું જ નહીં નું આ ભૈલું હોક ફોફા વેણ તો અલે ટીચા તો જો અમે તો હરિનું ભજન કરીએ એ તો જો ભક્તિમાં કસોટી હોય શું કેવું કસોટી તાન ભક્તિમાં જ થાય બીજા કશામાં ના થાય નુગરા હોય ને એને કસોટી ના હોય જે અસલ હોય ને એની જ કસોટી થાય ભાઈ પણ કહી દો ઉદી એ થાક આપણે થાકીએ હું ઉપર જઈએ ગમે તે થાય પણ હા રાજાઓ જેવા રાજાઓની કસોટીઓ લીધી ભાઈ સારું હાલક ના હાલ ભાઈ જો પણ જે કર્મ આપણે ઝલ્યું હોય ને આદર્યું હોય ને અવસર એ અવસર પાર પાડવાનો આ અવસર નહીં આશીઓ વીરા મારા આ અવસર નહીં આશી ભાઈ એટલે આ અવસરીઓ મોઘા મનુષ્ય અવતાર મળ્યો હોય ને એને માનવાનો આવું બધું તો થયા જાય જો વદરા આયા એ રહી જતા આવો તમે ઓય આવો લસકો તો આમ કેર હોમો પડ્યો આવો ખાવા હા જો હુસલું પર રહી રહ્યું એક બાજુ આજ બીજ નહીં હા ઓવા ચા આયો ઓવા ઓવા એ ને મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ બંકો પડી ગયા આજ તો રાતી ભજન ઉપર રોમાપીનો અનેક મારા હંસારે હાલો સદગુરુ વાળા દેશમાં ભાઈ
હડો પાણી પીને હેડે ઘેર હા હા અમે ચીજ ના મામાને ખબર કટકા કરવા કટકા અહીં આટલા જુઓ વધારે નહીં કરવા ન કહું મેં હવા ભરાઈ જાય ને પૈસા વસૂલ થઈ ગયા વાપરી તાડપત્રીના પૈસા વસૂલ થઈ ગયા આજ જે રાત્રે વરસાદ આવ્યો ને વરસાદને લીધે જે બચાવ થયો ને એટલે આપણો વસ્તુના પૈસા વસૂલ થઈ ગયા જોકે અમે 150 બે લાયા હતા એક હારીએ ને એક પેલી રહી જો બતાવો ભાઈ કેમેરામેન આવો તો આવતા હું બધું આવો ને બધું એમ ખંચેરવા જાય ને તો હોત પડશે. હા ખંચેરવા તો હોત પડો દાળો હાથમી જાય ચકી ભાઈ હાઉ ધોવાય ના હાઉ હાઉ